નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ રુદ્રાભિષેક વિશે। રુદ્ર જે શિવજીનું નામ છે, શિવ શંકર જે ચંદ્રમૌલેશ્વર છે, જે સ્વયંભૂ શિવ છે, મહાદેવજી છે અને ખૂબ જ ભોળાનાથ છે, તેમને આપણે એવું કહી શકાય કે રુદ્રના નામે પણ ઓળખીએ છીએ। અને અભિષેક એટલે કે જ્યારે શિવજી જે છે તેમના જટાઓમાં જે ગંગા માતા બિરાજમાન થયેલા છે અને સતત ગંગા તેમની જટાઓમાંથી વહેતી હોય છે, એટલે કે તેમના ઉપર આપણે જળ છે, દૂધ છે કે વિવિધ દ્રવ્યોનો અભિષેક કરતા હોઈએ છીએ। ત્યારે આપણે વાત કરીએ કે જ્યારે આપણે શિવજીનો રુદ્રાભિષેક કરાવતા હોઈએ છીએ તેમાં વિશેષ શું મહત્વ રહેલું હોય છે। રુદ્રાષ્ટધાયી મંત્ર જે પાઠ છે તેના દ્વારા રુદ્રનો અભિષેક એટલે કે શિવજીનો અભિષેક કરવામાં આવતો હોય છે। એક વખત વૃષભ ઉપર બિરાજમાન થઈને શિવ પાર્વતીજી વિહાર કરી રહ્યા હતા, ત્યારે પાર્વતીજીએ મૃત્યુલોક તરફ જોઈને તો તેમણે દરેક જગ્યાએ મૃત્યુલોકમાં શિવજીની આરાધના થતી હતી। શિવજી ઉપર જલ, દૂધ વગેરે દ્રવ્યોનો અભિષેક થતો હતો। ત્યારે માતા પાર્વતીજી શિવજીને પૂછે છે કે હે શિવ, આ મૃત્યુલોકમાં તમારી આટલી બધી પૂજા અર્ચના થાય છે, તેની પાછળનું કારણ શું છે અને તે કરવાથી તે લોકોને શું પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન શિવજીએ કહ્યું હતું કે હું જે છું તે સૃષ્ટિના ઉત્પત્તિનું કારણ છું અને એવું કહી શકાય કે મારા જે શિવલિંગ છે તેના ઉપર અલગ અલગ દ્રવ્યોથી જ્યારે ભક્તો અભિષેક કરે છે ત્યારે તેમના જીવનના દુઃખ, દરિદ્રતા અને કષ્ટનો નાશ થાય છે। વ્યક્તિના જીવનમાં અઢળક ઈચ્છાઓ છે, તેની ઈચ્છા પૂર્તિ ક્યારેય નથી થતી, તેની ઈચ્છા પૂર્તિનો સંતોષ ક્યારેય નથી થતો। એક ઈચ્છા પરિપૂર્ણ થાય છે ત્યાં બીજી ઈચ્છા તેના શરીરમાં, તેના મનમાં ઉત્પન્ન થઈ જાય છે। તેના જીવનમાં ઘણી બધી વસ્તુઓની તેને પ્રાપ્તિ કરવી હોય છે, ત્યારે એવું કહી શકાય કે જેવી તેની ઈચ્છા છે તે પ્રમાણે તેના નવગ્રહોને સંબંધીને તે દ્રવ્યનો અભિષેક જ્યારે શિવજીના શિવલિંગ ઉપર કરવામાં આવે છે ત્યારે તેને પોતાના જીવનની તમામ પ્રકારની ઈચ્છા પરિપૂર્ણ થાય છે। તેની ઈચ્છા અનુસાર તેને જે છે તે લાભ અને ફળ પ્રાપ્ત થતું હોય છે। તે માટે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ બની જાય છે। રુદ્રાભિષેક ક્યારે કરવો વિશેષ ઉત્તમ ફળ આપે છે, તો તેના માટે આપણે વાત કરીએ તો ત્રયોદશી તિથિ વિશેષ રીતે એના માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। સાથે શ્રાવણ માસ અને પ્રદોષ કાળ અથવા તો સોમવારના દિવસે જ્યારે તમે રુદ્રાભિષેક કરાવો છો તો તેનો વિશેષ અત્યંત લાભ તમને જીવનમાં જોવા મળતો હોય છે। રુદ્રાભિષેકની જ્યારે વાત આવે છે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જાણતા અજાણતા કોઈ પાપ કરી બેસે છે અથવા તો તેને પાપ કર્મોની સજા મળી રહી હોય, દરેક પ્રકારના દુઃખ, કષ્ટ અને દરિદ્રતાના નાશ માટે રુદ્રાભિષેક કરવાનું અચૂક નિવારણ શાસ્ત્રોમાં વર્ણન છે, જે આપણા ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં પણ તેને અંકિત કરવામાં આવ્યું છે કે શા કારણે રુદ્રાભિષેક તમે કરાવો છો અને તેનો વિશેષ લાભ મળે છે। કુંડળીમાં જો કોઈ પણ અશુભ ગ્રહોના પ્રભાવનો કષ્ટ તમે વેઠી રહ્યા હોય, જીવનમાં તમારો ભાગ્યોદય ન થતો હોય, ત્યારે તમારે એવું કહી શકાય કે તેરસની તિથિ અથવા તો પ્રદોષ કાળ કે શ્રાવણ માસ કે પછી સોમવારના દિવસે અચૂકથી રુદ્રાભિષેક કરાવવો જોઈએ। તેનાથી તમારા જીવનમાં તમામ પ્રકારના કષ્ટ, ભય, દરિદ્રતાનો નાશ થાય છે। જ્યારે રુદ્રાભિષેક કરવામાં આવે છે ત્યારે તેનું જે એક કહેવાય કે એક પાત્ર એટલે કે જે ગાયના શિંગડામાંથી બનેલું પાત્ર જેને શૃંગી કહેવામાં આવે છે અથવા તો પિત્તળની બનેલી શૃંગી દ્વારા જે છે તે શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવતો હોય છે। વિશેષ રીતે પંચામૃતથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે, જેમાં દૂધ, દહીં, ઘી, મધ, સાકર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ અલગ અલગ ફળો દ્વારા, ફળોના રસ દ્વારા પણ તે શૃંગી દ્વારા શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે છે। રુદ્રાષ્ટધ્યાયી મંત્રના પાઠ અને સાથે સાથે શિવ મહિમ્ન સ્ત્રોતના પાઠ દ્વારા પણ રુદ્રાભિષેક કરવાનું એવું કહેવાય છે કે વિશેષ વિધાન છે, જે યોગ્ય બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો ચોક્કસથી તમને તેનો લાભ પ્રાપ્ત થાય છે। જ્યારે રુદ્રાષ્ટધ્યાયીની અથવા તો એકાદશી રુદ્રી ની કે 11 આવૃત્તિના પાઠનું પઠન પણ કોઈ કરી લે છે તો તેને લઘુ રુદ્ર કહેવામાં આવે છે અને તેનું પણ એટલું જ કહેવાય કે મહત્વ શાસ્ત્રોમાં એટલું જ વર્ણન છે કે તેનાથી પણ રુદ્રાભિષેક કરેલું જે પાઠનું પુણ્ય છે તેટલું તે ભક્તને, તે લોકોને પ્રાપ્ત થતું હોય છે। નિયમિત શિવજીને જલાભિષેક કરીએ છીએ એટલે કે શુદ્ધ ઠંડુ જળ તાંબાના પાત્રમાં ભરીને શિવજી ઉપર અભિષેક કરવો, શિવજીને નાડાછડી પહેરાવી અને ત્યારબાદ શિવજીનો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો।
આ ઉપાય નિયમિત તમે તમારા જીવનમાં કરો છો તો શિવજીના આશીર્વાદથી દરેક પ્રકારના કષ્ટ દુઃખ તમારા જીવનમાંથી દૂર થાય છે. તમને તમારા જીવનમાં દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે શિવજીનો દૂધથી અભિષેક કરવો, દહીંથી કે પછી પંચામૃતથી અભિષેક કરવો. તેના માટે તમારે વિશેષ રીતે ચાંદીનું કોઈ લોટો, ચાંદીનું પાત્ર લો છો તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે તાંબાના લોટામાં દૂધ, દહીં કે પંચામૃતથી શિવજીને અભિષેક કરો છો તો તેને વિષ સમાન માનવામાં આવે છે. કારણ કે તાંબાના પાત્રમાં દૂધ, દહીં, પંચામૃત જે છે તે વિષ બની જાય છે. માટે કદી પણ તમારે તાંબાના પાત્રમાં દૂધ, દહીં કે પંચામૃત જેવા દ્રવ્યો ભરીને શિવજી પર અભિષેક ન કરવું, શાસ્ત્રોમાં પણ તેને વર્જિત માનવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો શિવજીનો જ્યારે તમે ફળોથી અભિષેક કરો છો, એટલે કે તમે કોઈ પણ પ્રકારના 5 ફળ લઈ લો, તેનો રસ બનાવીને તમે શિવજીનો અભિષેક કરો, અથવા તો તમે શેરડીનો રસ આવે છે તે શેરડીના રસથી પણ નિયમિત તમે જે શિવજીનો અભિષેક કરો છો, અથવા તો વિશેષ રીતે તમે બુધવાર અથવા શુક્રવારના દિવસે પણ આ પ્રકારે શિવજીના ફળોના રસથી અભિષેક કરો છો તો તે પણ તમારા જીવનમાં એવું કહી શકાય કે તમારું ભાગ્યોદય કરે છે. તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્ય, ઐશ્વર્યની સંપત્તિ તમને પ્રાપ્ત કરાવતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો. જ્યારે તમે સરસવના તેલથી શિવજીનો અભિષેક કરો છો તો તે તમારા કુંડળીમાં રહેલા શનિ સંબંધિત ગ્રહોના દુષ્ટ પ્રભાવને દૂર કરે છે. શનિની સાડાસાતી, શનિની ઢૈયે કે શનિ ગ્રહની અશુભ જો કોઈ પણ તમારી કુંડલીમાં અસર છે તો પણ તમે જ્યારે શિવજીનો સરસવના તેલથી અભિષેક કરો છો અને સાથે સાથે ઓમ ભૈરવાય નમઃ આ મંત્રને મનમાં સ્મરણ કરતાં કરતાં શિવજીના ઉપર તમે જ્યારે સરસવના તેલનો અભિષેક કરો છો તો તે તમારા દુઃખ, ભય, કષ્ટને દૂર કરે છે અને વિશેષ તમને શિવજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. જ્યારે તમને તમારા જીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ કરવી છે અને તમે તમારા જીવનનું જે સુખ છે તે સ્થાયી થાય, સ્થિર થાય અને તમારા જીવનમાં નિરંતર સુખ રહે તે માટે તમારે ગુરુવારના દિવસે જે છે તે એક તાંબાના પાત્રમાં થોડી ચણાની દાળ ભરીને તેનાથી શિવજીનો અભિષેક કરવો. તેને પણ ઉત્તમ માનવામાં આવે છે. જ્યારે તમે આ પ્રકારે ચણાની દાળથી શિવજીનો અભિષેક કરો છો તો તમારા જીવનમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે, જે તમને સંતાન સુખ, તમારી સંતતિ સુખ, તમારા જીવનના ઉત્તમ સુખ પ્રાપ્ત કરાવે છે, જે હંમેશા આગળના જીવનમાં તમને લાભ પ્રાપ્ત કરાવે. તમારું આ જે જીવન જે છે તેમાં તમને કોઈકનો સાથ, સહકાર અને ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. માટે તમે શિવજીનો ચણાની દાળથી અભિષેક કરો છો તેને પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તે તમારી કુંડલીમાં રહેલા ગુરુ ગ્રહને પણ મજબૂત કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે છે કે તેના ઉપર કોઈ પણ બુરી શક્તિ, તંત્ર, મંત્ર તેના ઉપર થયું છે, તેના કારણે તેના જીવનમાં તેને ખૂબ જ નકારાત્મકતાનો પ્રભાવનો સામનો કરવો પડે છે, વારંવાર એવું કહેવાય કે તે બીમાર પડી જાય છે, કોઈની નજર લાગી જાય છે, તેના ભાગ્યના દ્વાર નથી ખુલતા અને વારંવાર અસફળતાનો સામનો કરવો પડે છે. આ તમામ સંજોગોમાં તે વ્યક્તિએ કાળા તલ જે છે તેને દૂધમાં મિશ્રિત કરીને અથવા તો કાળા તલથી તેને શિવજીનો અભિષેક કરવો જોઈએ. ઓમ કાલેશ્વરાય નમઃ અથવા ઓમકારેશ્વરાય નમઃ આ બંનેમાંથી કોઈ પણ એક શિવજીના નામનું ઉચ્ચારણ અને મંત્ર જાપ કરતાં કરતાં શિવજી ઉપર તલથી અભિષેક કરે છે તો આ તમામ પ્રકારની જે શત્રુ બાધા છે કે તંત્ર બાધા છે તેના જીવનમાંથી દૂર થાય છે. આ પ્રમાણે જ્યારે શિવજી અને પાર્વતીજીનો સંવાદ થાય છે ત્યારે શિવજી પાર્વતીજી માતાને સમજાવે છે કે અલગ અલગ દ્રવ્યોથી અભિષેક જ્યારે મારા ઉપર કરવામાં આવે છે, એટલે કે મારા શિવલિંગ ઉપર અલગ અલગ દ્રવ્યોનો અભિષેક મારા ભક્તો કરે છે ત્યારે તેમની કુંડલીના 12 ભાવ અને 9 ગ્રહ સંબંધિત પીડા દૂર થાય છે. માટે અલગ અલગ વાર પણ દર્શાવવામાં આવ્યા છે અને દરેક વાર મુજબ તે દ્રવ્યોની ઔષધિથી, તે દ્રવ્યથી જ્યારે મારું અભિષેક કરવામાં આવે છે, એટલે કે શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે તો તે પ્રકારના સુખ અને શુભ ફળની તે વ્યક્તિને પ્રાપ્તિ થાય છે. તો રુદ્રાભિષેક જ્યારે તમે કરો છો ત્યારે આ તમામ પ્રકારના દ્રવ્યોથી અભિષેક કરવાથી પણ તમારી જે કુંડલી જે છે તે ખૂબ જ મજબૂત બને છે. તમારી કુંડલીના ગ્રહો એક્ટિવેટ થાય છે જે તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.